બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે દરબાર શ્રી માત્રાવાડા અને સિંહની ભાઈબંધી વિશે. આપણા કાઠિયાવાડમાં એક દુવો પ્રખ્યાત છે કે કાઠિયાવાડમાં કોક દી અને ભૂલો પડને ભગવાન તું થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. કાઠિયાવાડના સંસ્કાર વિવેક ભગવાનને પણ સ્વર્ગ ભૂલાવી દે તો આ લોક જીવનમાં વળી શાર્દુળા સિંહને પણ મિત્ર બનાવી આતિથ્ય આપતા નરકેસરીઓ પાક્યા છે. તેમાંથી મોણપણી ગામના અડાભીડ કાઠી દરબાર શ્રી માત્રાવાડાની વાત આજે આપણે કરવી છે. ગીરમાં વિસાવદર પાસે મોણપરી નામે ગામ છે. ગામની ફરતે નદી છે અને એ નદીમાં વાંસાજળ ઊંડા પાણીના ગુના છે. તેથી એ ગુનાવાળી મોણપરી તરીકે પણ ઓળખાય છે. આ ગુનાવાળી મોણપરી ગામે આપો માત્રાવાડા નામે એક કાઠી દરબાર ગરજદાર થઈ ગયા. પોતે અરધ ગામના ધણી, અડધામાં બીજા 5 ભાગીદાર આપા માત્રાવાળા એકલા અડધું ગામ ખાય એની ભાગીદારને અદાવરત માત્રાવાળા આપે અને ઠેકાણે પાડી દે તો આખું ગામ ખાઈ શકાય. પણ આપા માત્રાવાળા અડાભીડ આદમી ભાગીદારોને કારી ફાવતી નથી. માત્રાવાળાને સંતાનમાં એક જ દીકરી અને નામ સોમબાઈ. એટલે ભાગદારોને આંકડે મધ જોવું છતાં હાથ ન પડે. એક બાપના દીકરા પણ બોલે વ્યવહાર નહીં. નદીને સામે કાંઠે આપા માત્રાના ખેડૂતોની ખળાવડમાં હાલરા હાલે ઈ ટાણે આપો માટો ખાટલો ઢાળીને વાતુના હિલોળા લે. સૂરજ બરોબર માથે આવ્યો અને હાલરે જોડેલા બળદ ભડકીને ફફડાટા બોલાવવા માંડ્યા. માટો આપો કે આટલામાં જાનવર આવતા હોવા જોઈએ, એની ગંધથી ઢાંઢા ભડકે છે. માત્ર આપાએ ઊભા થઈને જોયું તો એક જોડલું ગેલ મસ્તી કરતું નદીના ગુનામાં તરફ હાલ્યું આવે છે. સાવજ પણ ડાલામથો, પોણા હાથની મુહરું, ભૂરી લટુ, ઢાલ જેવડી છાતી, કોડીમાં આવે એવી કમર, થાળી જેવડા પંજા, દોઢેક વાંભ લાંબી પૂંછડી ને ઝંડો ફંગોળતો ને આમ તેમ આવે. 9 હાથ લાંબો, આંખે અંગે મસ્તી ઢળી ગઈ. આપો કહે આજે જાનવર બહુ મોટું આવ્યું છે, ઢોર ઢાંખરનો ખ્યાલ રાખજો. ખેડૂ માતર ભેગા થઈ રહ્યા, 35 હાથ ઊંચા ભેખડ ને પછી વાંસાજળ ઊંડો ગુનો. ભેખડમાંથી સૌ જોઈ રહ્યા, સિંહણ પણ ઋતુમાં આવેલી. બે પોતાની મસ્તીમાં હાયલા આવે છે, એકબીજાને ઘડીક ચાટે છે તો ઘડીક બચકા ભરે છે. એમ ગેલ મસ્તી કરતા બે હોંકડામાં આરોટ્યા. પાછા ઊભા થયા અને એમાં સિંહણને તરસ લાગી એટલે બે ગુણાને કાંઠે આવ્યા. સિંહ પડખે ઊભો છે અને સિંહણ ગોઠણ બુડ પાણીમાં જઈને પાણી પીવા માંડી. આ ગુનામાં એક વકરેલ જૂડ જળ પ્રાણી રહેતું, અવારનવાર ઢોર ઢાખરને ઉપાડી જઈ શિકાર કરતું. એણે પાણીમાં સંચળ જોયો અને એકદમ ઉપર આવી સિંહણને પગે પોતાના છોટિયા વીંટાળી અને સિંહણ જોર કરે એ પહેલાં તો જોંટ મારી. પાણીમાં ખેંચી સિંહણે બહુ જોર કર્યું, પણ પાણીમાં ખેંચાયા પછી એનું જોર ક્યાંથી ચાલે. જૂડ સિંહણને પાણીમાં ખેંચી ગયું. સિંહણ દેખાતી બંધ થઈ ગઈ. માથે પાણીના બળબડિયા બોલતા રહ્યા. આ બધું જોતામાં બની ગયું. સિંહણની વાર કરવાની વેળા જ સિંહને ન રહી. હજી તો ઘડી પહેલા એકબીજાને અંગ ભીડીને હાલતા હતા એવી પોતાની સિંહણને દેખતા જુડે પાણીમાં ખેંચી જતા સિંહ ગાંડા જેવો થઈ ગયો. વિકરાળ બન્યો. સિંહણના આવા વશમાં વિજોગે માંડ્યો ઊંકવા. સિંહની જનુની ત્રાળથી સીમ ખેતરને ડુંગરા વેદનાના ચિત્કાર પાડી ઉઠ્યા.
ગાઉના ઢોર ઢાંખરો મોંમાંથી તરણા મેલી દીધા અને રૂવાટી ઠરકવા માંડી. જેમ આવે તેમ માંડ્યા ભાગવા. આપો માત્રો પણ માણસો ભેખડ ઉપરથી આ બધું જોયા કરે. એટલામાં કેટલાક તો સિંહની ત્રાળથી થડકી ગયા, પણ 35 હાથ જેટલી ઊંચી ભેખડ માથે સિંહ ઠેક મારી શકે તેમ ન હતું. એટલે બીકતા ઊભા રહ્યા. ત્રાળું પાડીને સાવજ થાક્યો, પણ એમને એમ ખોડાઈ રહ્યો. નથી હાલતો, નથી ચાલતો, ઘૂંટીબૂડ પાણીમાં એમને એમ ઊભો છે. આંખમાંથી લોહી વહે છે ને રોમ રોમ ધ્રુજ્યા કરે છે. આવો જનુને ચડેલો સાવજ શું કરશે અને શું નહીં કરે એવી બીકથી કેટલાય ધ્રુજે છે. પણ હવે શું થશે? જે જોવાની લાલચ પણ છોડી શકતા નથી. એમને એમ સાંજ પડી ત્યાં લોહી ચૂસીને જુડે મળતું છોડી દીધેલું અને એ ગુનામાં પાણી ઉપર તરી વળ્યું. સિંહણના મળદુને પાણી ઉપર તરતું જોઈ સિંહ પણ ધ્રુજી ઉઠ્યો. જેમ રડતો હોય તેમ પાછો માંડ્યો ત્રાળું પાડવા. ધીરે ધીરે ત્રાળું બંધ પડી, પણ સિંહ એક ધારી પાણી ઉપર નજર નોંધીને ઝૂરવા માંડ્યો. અંધારા ઉતરવા માંડ્યા. ગામ લોકો કહે, બાપુ હવે શું કરશું? આપો માત્રો કહે, આપણે રાત રોકાવાના વારા કાઢીએ. જનાવર જનુને ચડ્યું છે પણ ચહકશે નહીં, એટલે બીકાડવા જેવું નથી. આપણે આણ કરવી નથી, પણ તાગ લેવો જોઈએ કે આનું શું થશે. એમ 4 પહોર રાત ગાળવાના વારા ગોઠવાના. દી ઉગતા તો ભેખડ માથે માણસ મંડાયું ને ઠલવવા. જેવા પાણીમાં ઊભો છે એવો જ સાવજ ઊભો જુરી કરે છે. માણસો આવે છે ને જાય છે, પણ ભૂખ્યો ને તરસ્યો સાવજ પાણીમાં મોઢું બોળતો નથી. ક્યારેય દુઃખનો માયરો ત્રાળું દઈ પાછો ઝૂર્યા કરે છે. ત્રીજે દિવસે ઝૂંડનો આહાર પૂરો થયો હશે. સાવજ તો પાણીમાં ઊભો જ હતો, એટલે ઝૂંડ આવ્યું સડસડ કરીને ઉપર. જેવો સાવજને પગે ચોંટ્યો વીંટણાયો કે રાહ જોઈને સાવજ રહેલા સાવજે સાચ વાટી અને જોર કહ્યું. ઝૂંડે સિંહને પાણીમાં ખેંચવા અથાહ જોર કર્યું, પણ વધુ જ બળ વાપરીને સિંહે પાણીમાંથી ખેંચી કાઢ્યું અને બીજા પંજાને એમ મોઢેથી કડીના 6ઠા ભાગમાં ઝૂંડને ચૂથી નાખ્યું. ગુનામાં કાંઠાની ચીપરું લોહીથી લાલ બંબો બની ગઈ. ભેખડથી જોનારા ઘણા ભયભીત બની ગયા કે ઝૂંડને મારીને સાવજ હવે શું કરશે. ઝૂંડને પાણી બહાર ખેંચવા સિંહને એટલું બળ કરવું પડ્યું કે એની આંખમાં 2 રતન નીકળી ગયા હતા. ઝૂંડને ચૂથી નાખવા સુધી તો સિંહને વેરની આગમાં કંઈ ન કડાયું, પણ પછી વેદના માંડી થવા એટલે સિંહ ત્યાં ચીપરા ઉપર જ બેસી રહ્યો. સિંહના વિયોગનું એ ભયાનક ધીંગાણું જોયા પછી સિંહની આ અસહાય દશા જોનારા સૌ કોઈ કંપી ઉઠ્યા. વનના વનરાજાની આ કરુણ દશા જોઈ આપો માત્રો દ્રવી ઉઠ્યો ને ભેખડથી ઉતરવા ડગ માંડ્યા. ત્યાં ગામ લોકો કહે, આપા ક્યાં હાલ્યા? આપો કહે, આ નરસંગના ધીંગાણામાં આયકું ખોઈ નાખી, એની દશા તો જુઓ. પણ આપા આ તો જાનવર છે, કંઈ માણસ થોડું છે. ભા જાનવરનો દલગજો તમે જોયો નહીં? પોતાની ધણિયાણી પાછળ ભૂખ્યો ને તરસ્યો કોઈ જુરીને આવું ધીંગાણું ખેલીને આયકું ખોવે. પણ આપણે શું કરીએ? આપણે એની સારવાર કરવી જોઈએ, નહીતર આપણી માણસાઈ લાજે. બા આપા આ તો જાનવર છે, તમને વેડશે. આપણે ક્યાં એનું બુરું કરવું છે? તે વેડે એના હયાતળ આપણી કરતા બોળો હોય બા. એમ કહેતા કાપાએ નદી કોર ડગ દીધા. માણસો વારતા રહ્યા, પણ આપો માત્રો તો ભેખડ ઉતરી અને વેલકરામાં પહોંચી. માત્રાવાળા ધીરે ધીરે હાલ્યા જાય છે અને લોકો ઊંચે શ્વાસે જોઈ રહ્યા. સાવજની નજીક આવતા તો આપાએ ધીરે ધીરે સાવજને ભલકારા દેવા માંડ્યા. વાહ વનરાજ, વાહ ગૈરના રાજા, રંગ છે તારી જનેતાને સાબાસ સાદુડા. સાવજ તો આવા જ હોય ને બા. કરુણા ભાવથી છલકાતા આપા માત્રાના ભલકારા સાવજ જાણે
ઝીલતો હોય એમ અંગમાં ધીરે ધીરે ધ્રુજારીથી રૂવાટી ફરકવા માંડી. પોતાને અસહાયતાનો આધાર મળ્યો હોય તેમ પૂછ હલાવવા માંડ્યો. આપો માટો ભલકારી દેતા દેતા આગળ ડગ માંડતા જાય છે. રંગ સાદુડા રંગ સુરવીર બહુ બળ કરવો પડ્યો બા ને જેમ સાવજ આપાની વાત સમજતો હોય એમ વેદનાનો અવાજ કાઢ્યો. ત્યાં તો સુધી આપો માત્ર સાવજ સુધી પહોંચી ગયા ને પોતાની વાલેશ્રીને માથે હાથ ફેરવતા હોય એમ સિંહના માથે હાથ ફેરવવા માંડ્યા. ભેખડની તકે ઉભેલા એ ધ્રુજારી વછૂટી ગઈ. સિંહને કાંઈ સૂચતું તો નથી, પણ આપાને પંપાડતા ઘડીક ધુરકી જેવું કર્યું. પણ પંપાળવું મીઠું લાગતા આપાને વશ થઈ રહ્યા. આપા ધીરે ધીરે આખા ડીલે હાથ ફેરવવા માંડ્યા. 3 દિનો ભૂખો થાકેલો ને વેદનાથી પીડાતો હાવજ ધીરે ધીરે શરીર ઢીલું મૂકતો ગયો. સિંહ આપાના પ્રેમને વશ થઈ રહેતા આપા કહે, બહુ બળ દાખવું નરસંગ, જૂડને તો ઠેકાણે પાડ્યું, પણ હવે આખુંનો ઈલાજ કરશું ને મારા સાધુડા. જોજો જજકી ન જતા, દવા તો કરવી જ જોહે ને. ઈલાજ કરશું એટલે 16 કળાના થઈ રહેશો. આપા ઔષધના જાણકાર હતા. સાવજને કહે, એમને એમ બેઠા રહેજો, હમણાં અથેરા થાતા નહીં. સામી જાળીમાંથી ઔષધ લેતો આવો. સિંહ તો ડીલ લંબાવીને પડ્યો છે. આપા તરત સામેની જાળીમાંથી જરૂરી પાંદડા તોડી આવ્યા અને ત્યાં સુધી બીજા માણસોને પણ હિંમત આવી ગયેલી થોડાક આપાને મદદ કરવા લાગ્યા. લીસી શીપર ઉપર પાંદડા વાટીને 2 લુગદી બનાવી પોતાની પાઘડીમાંથી સાવજની આંખે બંધાય એવડો લીરો ફાડ્યો અને એ લીરામાં 2 લુગદી સરખી બાંધી દીધી. આપો સાવજને કહે, હવે ખરા કઠણ થાજો, થોડુંક વહમું લાગશે, પણ તમ જેવા લોટકાને એ કાંઈ ન કહેવાય. શાબાશ બા એમ કહી હળવે હળવે સાવજના 2 રતન આંખના ગોખલામાં બેસાડી દીધા. સાવજથી થોડીક વેદનાની ઊંઘ નીકળી ગઈ. ત્યાં તો વનસ્પતિની 2 લુગદી રતન માથે ગોઠવી પાટો બાંધી દીધો. સાવજને વસમું તો લાગ્યું, પણ સમજી ગયો કે પોતાના ભલા સારું આપો બધું કરી રહ્યા છે. આપાએ અડાયા છાણા મંગાવી ધીરે ધીરે શેક પણ આપ્યો. સાવજ હવે આપા માત્રાને વેણ સમજતો હતો હોય એમ અશક્ત ભાવથી આપાના બોલે પડવા માંડ્યો. આપા સાવજને કહે, નરસંગ, હવે તમને સૂજે નહીં ત્યાં સુધી અહીં થોડું પડ્યું રહેવાશે. આઈ ચાકરી કેવી રીતે થાય, એટલે હાલો ઘેર, અમારા મહેમાન થવું પડશે. એટલું કહી આપાએ હાથ માથે ફેરવ્યો અને કાન પકડ્યો. ત્યાં તો સાવજ બેઠો થઈ ગયો. ગામડાને તો જોણું થયું. આપા માત્રા સાવજને દોરી આગળ હાલે ને થોડે છેટે આખું ગામ અચરજમાં હાયલું આવે કે બપોરે ચડી ગયેલા સાવજની દ્રાણે ઢોરે કેળા મેલી દીધા. ગામના વાડે પૂરેલા વાછરું ધ્રુજી ઉઠ્યા. આપો માટો સાવજને દોરી ને પોતાના ગઢમાં લાવ્યા. ઓરડાની પાછલી ઓસરી આવી ઊભા. દીકરી સોમાબાઈ કહે, બાપુ આ શું? આ તો સાવજ છે. આ બેટા નરસંગ, આપણે ઘેર મહેમાન થયા છે. એના સારું ઘડીક પાથરો ને મારો ઢોલિયો એની પડખે જ ઢળાવો. આપાએ પોતાની પાટીના ભરવાડુને બોલાવ્યા ને કહે, ગોકડી નરસંગ આપણે ત્યાં મહેમાન છે. બીજું તો એને ન સદે, પણ પડદે રહે ત્યાં સુધી એનો આહાર વારાફરતી ઘેટા બકરા આપતા જજો. આમ આપો માટો સાવજની સરભરા કરવા માંડ્યા. વખત મળે એટલે સાવજ સાથે વાતો કરતા જાય. પ્રેમથી અંગે હાથ ફેરવાતા પંપાડતા જાય. સાવજની પીડા ઓછી થવા માંડી અને પગ ઘડીક આપા માત્રા આઘા પાછા થાય. ત્યાં તો સાવજને અડવું લાગે છે. આપા આવતા સિંહને અંગે અંગ નેહ નીતરવા માંડે છે. આપાનો હાથ ચાટીને નિરાંત અનુભવે છે. 8મે દીએ આપા માત્રાએ પાટો છોડ્યો. ત્યાં સાવજે પોતાના જીવનદાતાને પ્રથમ જોયા ને પગમાં આળોટી પડ્યો. પગ ચાટીને આપાની ધીમે ધુચકારી કરવા લાગ્યો. આપાએ પીઠ થાબડી સાવજને શાંત કર્યો. બીજા 8 દી થયા ત્યાં તો સાવજ 16 કળાનો થઈ રહ્યો.
ત્યારે આપા કહે, બાપા નરસંગ, હવે તમે સાવ સાજા નરવા થઈ ગયા, હવે વસ્તીને ન કંડાય, હવે તમારું ખાજ તમે જ ગોતી લ્યો. સાવજની તો સીમ જંગલમાં જ શોભે ને. તેથી સાવજને મારણ ન આપતા સાવજ સમજી ગયો. ઓસરી સામેની વંડી ટપીને સીમમાં હાલ્યો ગયો, પણ મારણ કરીને પાછું વંડી ટપી ઓસરીમાં પોતાના આસને આવી બેસી ગયો. સિંહ મિત્ર બની ગયો છે, મારણ કરવા વગડામાં જાય છે, એ સિવાય ઘડેકી આપા પાસેથી ખસતો નથી. આપાને સાવજનો સ્નેહ બંધાઈ ગયો ને કે સાવજ વગર સોરવતું નથી. આપો સાવજને બથમાં લઈ રમાડે છે. મોણપડીના માણસોની જેમ ઢોર ડાકર પણ સાવજથી ટેવાઈ ગયા છે. સાવજ મોણપડીની હદમાં કોઈ વાછરુંનું નામ લેતો નથી. ગામનું ગાયું કરતા સાજો થઈ ગયો એમ વર્તે છે. સવાર પડે સાવજ આપા માત્રાના હારે સીમમાં આંટો દેવા જાય છે. ભૂખ્યો થાય ત્યારે વગડામાં આંટો મારી આવે છે. બાકી ઘડીકે આપાને રેઠા મૂકતો નથી. આપા માત્રાની સાવજની ભાઈબંધી જગનું જોણું બન્યું છે. આપા માત્રાને સાવજના રખવાળા મળતા ભાગદારૂના પેટમાં કડકડતા તેલ રેડાણા. આપા ભાગદારૂના લાગમાં આવે એમ નહોતા, એમાં વળી સાવજ આવી મળ્યો. પણ દીના દુકાળ પડતા નથી. સાવજ ગામમાં કોઈને કનડતો નથી અને બીજા ઢોર ડાકર જેવી જ એની આવજા થઈ રહી છે. આપા માત્રા હારે ફરી ભાગદારોને ચટભડાટ શરૂ થયો. ક્યારેક તકરાર ગંભીર રૂપ લઈ લેતી. હવે ભાગદારો આપાનું કાસળ કાઢી નાખવા લાગ ગોતી રહ્યા. સાવજ હવે દિવસ બધો આપાના હારે જ રહેશે. ભૂખ્યો થાય ત્યારે રાતના મારણ કરવા વગડામાં વયો જાય છે અને તરત વંડી ટપી પાછલી ઓછરીએ આવી આપાના ઢોલિયા પાસે બેસી જાય છે. ભાગદારો આપાની પાકી ખબર અંતર મેળવી રહ્યા છે એટલે ખબર પડી કે સાવજ રાતના મારણ કરવા જાય છે. ત્યારે આપા એકલા ઊંઘતા હોય છે એવો લાગ શોધતા એક દી સાવજ રાતના વગડામાં મારણ કરવા ગયેલો જોયો. એટલે વખત જોઈ હથિયારો લઈ 5 જણા વંડીથી ઉતરી ને ઓસરીના પગથિયા તરફ ધીમે ધીમે પગલે જાય છે. આપો ભર નીંદર ખેંચે છે. સાવજના રખોપા મળ્યા પછી આપા શખની નીંદર ખેંચે છે. એક બાજુ દુશ્મનો આપા ઉપર ઘા કરવાની તૈયારીમાં. ત્યાં વહેલું મારણ મળી આવતા સાવજ જે ઘોડીએ વંડી ઠેકીને અંદર આવ્યા ત્યાં આપા માથે 4-5 આદમીને ભાડ્યા. પણ એ ભાડ્યા ભેગો જ કૂદકો દઈ સિંહ અચાનક ચડી આવતા જોઈ દુશ્મનો હેપતાઈ ગયા. ભાગવાની વેળા ન રહીને સાવજ મંડાયો થાપે દુશ્મનોને ચૂંથવા. એમાંથી 2 વંડી ટપી ભાગી છૂટ્યા, પણ 3ના તો ચૂંથા કાઢી નાખ્યા. આપો સફાળા બેઠા થયા ને રંગ પારખી ગયા. સાવજ એવો ખારો થઈ ગયો કે વાયડો વરે નહીં રહ્યો. માંડો ઊંકવા આપા ઊભા થઈને સાવજને પંપાડવા માંડ્યા. સાવજની ત્રાડોથી ગામ ગભરાઈ ગયું. ઢોર ખીલેથી વચૂટી ગયા. મધરાતે ગામમાં ગોકીરો થઈ ગયો. માણસો ભયના માયરા આપાની ડેલી આવતા ડરે છે. ઘરમાંથી અને શેરીઓના નાકેથી ડોકા તાયણા કરે છે. કયું આભ ફાટ્યું એમ કરતા સવાર પડી. આપાએ સાવજને શાંત પાડી દીધેલો. સામાવાળાની શાન ઠેકાણે આવી ગયેલી, પણ પોતાના સગાવાળાની લાશો સી રીતે મેળવવી? સાવજ લાશુ સામેથી ખસતો નથી. સામાવાળાને તો ગઢમાં પગ મૂકવાની હિંમત પણ થઈ નહીં. છેવટે ત્રાહિત માણસો મારફત કહેરાવ્યું કે આપાએ જાણ્યું કે સાવજ કોઈની લાશ લેવા નહીં દે એટલે એ પોતે ઘોડે ચડી સીમમાં ચાલ્યા. સાવજ પણ તરત સાથે ચાલ્યો. એ પછી જ સામાવાળા લાશુ લઈ અને જઈ શક્યા. પણ આપાનું નામ લેતા ભૂલી ગયેલા કે જે 2 જણા ભાગી છૂટેલા એ સાવજના ઓછાયાથી પણ આગા રહેતા. વખતે ગંધે સાવજ ફાડી નાખે તો આમ આપા માત્રાને અને સિંહને ઘણા વર્ષ સુધી ભાઈબંધી રહી. કાળ જાયને કેણી રહી જાય છે. ઉપર પાકતા આપાને કાળનું તેડું આવ્યું. પોતે બીમાર થઈને ખાટલે પડ્યા. સાવજ પણ મારણ કરવાનું છોડી દઈ અને આપાના ખાટલા પાસેથી ખસતો નથી ખાતો, નથી પીતો. ઘડીક આપા સામું જોઈને આંખું ઢાળીને બેસી રહે.
આપા મિત્રો ખાટલે પડ્યા સાવજને સમજાવે છે કે બાપા સાધુડા, તમથી આમ જુરીને દખી ન થવાય. જખમ ધૈરો અને જમના તેડા આવે જ મારા કેસરી. આ અવતારે ખૂબ જ મજો કરી. હવે આવતે અવતારે ફરી પાછા ભેળા થઈને મોજું લેશું મારા હવજ. પણ જોજો મારા પછવાડે કોઈને કનડગત કરીને મારું મોત ન બગાડતા. તમે તો નરસંગ છો. આપા માત્રાના વેણ સાંભળી અને સાવજની આંખમાંથી ટપ 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 આંસુડા ખરી પડી ગયા છે. મૂંગી વેદના વાચા નથી, પણ ધીરું ધ્રુડકીને પોતાની વેદના ઠાલવી રહ્યો છે. સાવજના કણસડાટથી આપાનું હૈયું વલોવ્યા કરે છે. સાવજનું હૈયું આંખે આવીને શ્રાવણના નેવાની જેમ જુએ છે. ને એ દિવસ આવી લાગ્યો. એક હાથ સાવજને માથે રાખી આપો માત્રો આ લોક છોડી ચાલ્યા ગયા. પોકરાણ પાડતા ત્યાં તો મોટે સાદે રોતા હોય એમ સાવજ ડૂંકવા માંડ્યો. પહેલાં તો ઘરના માણસો અને લાગ્યું કે આપાના શબને સાવજ નહીં ઉપાડવા દે. પણ સાવજ સમજી ગયો હતો કે એના ભેરુબંધના દેહમાં ચેતના નથી. સાવજ એમને એમ ધરતીને ચોંટી રહ્યો, જાણે ધરતીમાં ગળી જવું હોય તેમ. સાવજ જેવા માણસને આવું રાંક ને રોતા કોણે ભાડ્યું હોય? સાવજના રોણાએ આખા ગામને રોવડાવ્યું. આપાની નનામીને શમશાને લઈ ગયા. સાવજ પણ સૌનો ભેળો કોથળાની જેમ ઢસડાતો શમશાને ગયો. ચિતા ખડકાણી દેન દેવાણી સાવજ આંખમાંથી આંસુડા ઝેરતો જોયા કરે છે. દહન ક્રિયા પૂરી થતાં લોકો ગામમાં પાછા ફર્યા ત્યારે સાવજ ઝરખની જેમ ઢસડાતો ધીમે ધીમે વગડા તરફ ડગ દઈ રહ્યો હતો. એ પછી કદી કોઈએ એને ભાડ્યો નથી. બાપુ, આ હતી દરબાર માત્રાવાળાની અને સિંહની ભાઈબંધીની કથા. આ કથા, આ વાર્તા, આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.